નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। રાજકોટમાં ચોંકાવનારી ઘટના। 128 કિલોની પત્ની પતિ પર ધડામ દઈ પડી અને થયું મોત। જી હા મિત્રો, તાજેતરમાં રાજકોટ શહેરમાં એક એવી વિચિત્ર ઘટના બની છે જે મળતી જાણકારી અનુસાર શહેરમાં રામધામ સોસાયટીમાં 68 વર્ષના નટવરલાલ નામના વૃદ્ધ જીવ ગયો છે અને તેમનો પત્ની મંજુલાઈને ગંભીર રીતે ઈજા થઈ હતી। જી હા મિત્રો, મંજુલાબેનનું વજન આશરે 128 કિલો હતું। વાત કરીએ તો ઘટનાની સવારે જ 4 કલાક બની હતી। જી હા મિત્રો, ઘટનાના સમયે પરિવારને અફરાતફરીનો માહોલ થયો હતો કારણ કે તેઓને પુત્ર આશીષને અચાનક શ્વાસ લેવામાં મુશ્કેલ થવા લાગી હતી। જી હા મિત્રો, વાત કરીએ તો પુત્રની તબિયત ખરાબ થઈ તેના માતા મંજુલા ગભરાઈ ગયા હતા। તેઓ ઝડપથી સીડી ચડી ઉપર જઈ રહ્યા હતા જેથી પુત્રને મદદ કરી શકે, પરંતુ આ દરમિયાન તેમનો પગ લપસી ગયો અને સંતુલન ગુમાવી દીધું। મંજુલાનું વજન આશરે 128 કિલો હતું। તેવામાં જ્યારે તેમનો પગ લપસી ગયો અને તેઓ જોરથી પતિ નટવરલાલ ઉપર પડ્યા હતા। ભારે વજનને કારણે તેમના માથા અને શરીરને ગંભીર રીતે ઈજા પહોંચી હતી। હાજર પરિવારજનોને તાત્કાલિક નટવરલાલને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા। હોસ્પિટલમાં પહોંચ્યા બાદ ડોક્ટરે તપાસ કરી હતી, પરંતુ ત્યાં સુધી તો ઘણું મોડું થઈ ગયું હતું। ડોક્ટરે નટવરલાલને મૃત જાહેર કર્યો હતો તો મંજુલા પણ ઈજા થઈ તેની સારવાર કરવામાં આવી રહી છે। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।